એવી જ રીતે આપણી વચ્ચે સુરતથી કેતનભાઈ કડવાભાઈ ગોંડલિયા અત્રે ઉપસ્થિત છે. સુરતથી વિનંતી છે સ્ટેજ આગળ આવે. કેતનભાઈ કડવાભાઈ ગોંડલિયા. કેતનભાઈ જો હાજર હોય તો ઝડપથી વિનંતી. તેમનું સન્માન કીર્તિભાઈ ખેસ પહેરાવીને કરશે. કડવાભાઈ નારણભાઈ ગોંડલિયા સુરત, તેમના તરફથી 5100 રૂપિયાનું યોગદાન આવે છે. સ્વર્ગવાસી સવિતાબેન કડવાભાઈ ગોંડલિયા સુરત, તેમના તરફથી 1100 રૂપિયાનું યોગદાન આવે છે. આપણે સૌ લોકો જોરદાર તાલીના નાદ સાથે વધાવીએ. એવી જ રીતે જેમણે હમણાં જ આપણે જેમનું યોગદાન બોલ્યા હતા એવા 21000 રૂપિયાના દાતા અરુણાબેન સુતરી આપણી વચ્ચે વડોદરાથી અત્યારે ઉપસ્થિત છે. વિનંતી છે જ્યાં હોય ત્યાંથી ઝડપથી પધારે અરુણાબેન. સાથે ગીતાબેન દવેને પણ વિનંતી, તેઓ સન્માનના દોર માટે ઝડપથી જોડાય. અરુણાબેન સુતરિયા વડોદરા. આવો ગીતાબેન. શાળી આપી અને અરુણાબેન સન્માન કરશે ગીતાબેન દવેનું, અને પછી ગીતાબેન ખેસ પહેરાવી અને અરુણાબેનનું સન્માન કરશે. આપણે સૌ લોકો એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવી. અરુણાબેન સુતરિયા જેમના તરફથી શ્રીમદ ભાગવત સપ્તાહની અંદર 21000 રૂપિયા જેટલું યોગદાન આવ્યું છે વડોદરાથી, અને ગીતાબેન તેઓને ખેસ પહેરાવી અને સન્માન કરશે. આપણે સૌ લોકો એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવશું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. વિજયભાઈ રીવડિયા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ, તેમના તરફથી 1100 રૂપિયાનું યોગદાન આવે છે. અરવિંદભાઈ ભેસાણિયા તેના તરફથી પણ 500 રૂપિયાનું યોગદાન આવે છે. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સાક્ષાત ભગવાન કૃષ્ણનું અહીં આગમન થવાનું છે. સુખદેવજી મહારાજ, આ તમારે જો વાતો જ કરવી હોય તો કાનુડો હમણાં જ આવી જશે. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. મીઠી મુરલી મનોહર નંદલાલા, મીઠી મુરલી મનોહર નંદલાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ હરિ ગોવિંદ ગોપાલા, ગોપાલા ગોપાલા ગોવિંદા સિરાજોવાચ. સુખદેવજી મહારાજ રાજાને કહે છે કે હે રાજન, 5 દિવસ પસાર થઈ ગયા, તમે તમારા મુખમાં જલ પણ નથી પાન કર્યું, તમે તમારા મુખમાં અન્નનો દાણો પણ પધરાવ્યો નથી, તમને ભૂખ તરસ કાંઈ લાગી નથી. રાજા એટલું જ કહે છે કે પ્રભુ, તમારા મુખમાંથી અમૃતનું એ સતત વહન થાય છે અને હું અમૃતનું પાન કરી રહ્યો છું.
મને ભૂખ પણ લાગી નથી, મને તરસ પણ લાગી નથી, પણ તમારા મુખમાંથી અમૃત જ્યારે નીકળતું બંધ થાય એટલે મને પ્રભુ ગમતું નથી. તમે મને હવે ચંદ્રવંશની કથા કહો. અને એ વખતે સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા કે પૂર્વે યદુવંશમાં સુરસેન અને રાજા મથુરા નગરીમાં માથુર અને સુરસેન નામના એ દેશ હતા, અને એ દેશને એ યાદવની રાજધાની અને યાદવોની રાજધાની, અને એમાં એ સુરસેન રાજા એ રાજ્યનું સંચાલન કરી રહ્યા હતા. શાંતિથી પોતાનું રાજ્યનું સંચાલન કરી રહ્યા હતા. એમાં એમની એક નાની દીકરી એટલે કે દેવકી, અને દેવકીના લગ્ન વસુદેવ સાથે થયા છે. જે દિવસે દેવકીના લગ્ન થયા તે દિવસે વિદાયનો સમય આવ્યો, એટલે વિદાય આપવા માટે રથમાં દેવકી અને વસુદેવ બિરાજમાન થયા, અને એ રથના સારથી કંસ બન્યા છે. અને જ્યારે એ કંસ જ્યારે સારથી બની અને રથ ધીમે 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 આગળ જતો હતો, અને એવામાં આકાશવાણી થઈ છે કે હે મૂર્ખ કંસ, તું જેને અત્યારે રથમાં બેસાડીને જઈ રહ્યો છે એ દેવકીનો 8મો ગર્ભ એ તારો કાળ છે. આ પ્રમાણે આકાશવાણીના વચનો પૂરા થયા, અને તરત જ એ કંસ રથમાંથી નીચે ઉતરી પોતાના મ્યાનમાંથી તલવાર કાઢી દેવકીનો ચોટલો પકડ્યો અને એને વધ કરવા માટેની તૈયારી કરી છે. પણ વસુદેવ તરત જ આગળ આવી અને કંસને કહે છે કે હરે હે શક્તિશાળી કંસ, તમે કદાચ દેવકીનો વધ કરી નાખો કાંઈ વાંધો નહીં, પણ સમાજના લોકો વાતો કરશે કે એક અબોલ એક સ્ત્રી અને એને હત્યા કરવા વાળો આવો શક્તિશાળી આ કંસ, કોઈ દિવસ સ્ત્રી ઉપર હાથ ઉપાડાય? વારંવાર વસુદેવ એમને સમજાવે છે. વસુદેવ એને વચન આપે છે કે હે કંસ, 8મો ગર્ભ એ તારો કાળ છે. હું તને વચન આપું છું, દેવકી દ્વારા જેટલા સંતાનનો જન્મ થશે ને એ હું તને સમર્પિત કરી દઈશ. આ પ્રમાણે માંડ માંડ કંસ એ શાંત થયો છે. કંસને ખબર પડી ગઈ, અને એ જ વખતે એમના પિતા પાસેથી રાજ્ય એને ઝૂંટવી લીધું છે. મથુરાનો રાજા એ કંસ બની ગયો છે. પોતાના પિતાને એને કારાગૃહમાં પૂર્યા છે. આ તરફ દેવકી અને વસુદેવ પોતાનું ગૃહસ્થ આશ્રમ શાંત ચિત્તે પ્રભુનું સ્મરણ કરતા કરતા પસાર કરતા હતા, અને ભગવાનની કૃપા દ્વારા દેવકીના ઉદરમાં એક ગર્ભ રહ્યો છે. 9 માસ પૂરા થયા એટલે એક બાળકનો જન્મ આપ્યો. વસુદેવે જોયું આ દીકરાનો જન્મ થયો છે, અને એ દેવકી પાસેથી એ દીકરો લઈ અને એ કંસ રાજાને સમર્પિત કરવા માટે જાય છે. પરંતુ દેવકી વારંવાર ના પાડે છે, આ તો નિર્દોષ બાળક છે, આ કંસને કેવી રીતે એ મારે? વસુદેવ એને સમજાવે છે, હે દેવી, મેં કંસને વચન આપ્યું છે, અને વચનનું અવશ્ય મારે પૂર્ણ કરવું પડે. અને એ કારણે એ બાળકને લઈ અને કંસ રાજા પાસે જાય છે. કંસ જ્યારે પોતાના હાથમાં લે છે, આ તો નાનું બાળક છે, આને મારે મુક્ત કરવું જોઈએ, એને પાછો સોંપી દે છે. અનાયાસે દેવર્ષિ નારદ આવે છે. 8 પાકડી વાળું ફૂલ લઈને બતાવે છે કંસને, રાજા કદાચ તારી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે. 8 પાકડી વાળું ફૂલ ગણે છે, અહીંથી બરોબર રાજા ગણો તો 8મું ક્યાં થાય? 8મું એ પેલું થાય ને પેલું એ 8મું પણ થાય. કંસ કહે છે, દેવર્ષિ તમે એમ કહો છો કે હું એને મારી નાખું? દેવર્ષિ કહે છે કે એ હું તને કાંઈ કહેતો નથી, હું તને સાવધાન કરવા માટે આવ્યો છું. એમ કરીને દેવર્ષિ નીકળી ગયા. કંસ રાજાને ક્યાંય શાંતિ નથી, એને તરત જ ઓલા બાળકને
તેડાવ્યો છે. બાળકને લઈ અને મોટી શિલા હતી એના ઉપર એને પોતાની શક્તિ દ્વારા એ બાળકના મસ્તકને પધરાવ્યું અને એ વખતે બાળકના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા છે. એક પછી એક બાળકની હત્યા કરવા લાગ્યો છે, પણ ભગવાનને એમ થયું કે હવે મારે કંઈક ચાલવી પડશે. અને એ વખતે દેવકીના ઉદરમાં સાક્ષાત મહામાયાએ પ્રવેશ કર્યો છે. માતાજીનો સહારો લીધો છે અને એ વખતે મહામાયાએ પ્રવેશ કર્યો. એનું એ જ સમય એનું સંક્રમણ કરી અને ગોકુળમાં રોહિણીના ઉદરમાં એને પધરાવ્યું છે. આ તરફ જગદંબા એ દેવકીના ઉદરમાં રહ્યા છે. બરોબર 9 મહિના સંપન્ન થયા અને સાક્ષાત એ જગદંબાએ પ્રવેશ કર્યો છે. એ વખતે દોડી અને જાય છે. રાજાના સૈનિકો કહે છે કે દેવકીએ એક બાળકને જન્મ આપ્યો છે અને રાજાના સૈનિકો એને લઈ અને રાજાના હાથમાં સોંપે છે. પરંતુ રાજાએ જોયું અને તરત જ એ શિલા પાસે જઈ અને એનું માથું ફોડવાની તૈયારી કરે છે. પરંતુ એ વખતે અષ્ટભુજા સ્વરૂપે ભગવાન સાક્ષાત માં જગદંબા એ પ્રગટ થયા છે. એટલું જ કહે છે, અરે હે મૂર્ખ કંસ, તું મને શું મારવાનો હતો? તને મારવા વાળો તો હવે ગોકુળમાં ધીમે ધીમે જન્મ ધારણ કરવાનો છે. અને આ તરફ દેવકી માતાના ઉદરમાં એ 8મો ગર્ભ રહ્યો છે અને એનું સંક્રમણ કરી અને માં જગદંબાએ એ યશોદા માતાના ઉદરમાં એમને પધરાવ્યા છે. આ તરફ વાયુવેગી એવા સમાચાર મળ્યા કે હવે આ સમયે દેવકીનો એ ઉદરમાં રહેલું બાળક એનો પ્રસવ થઈ ગયો છે. ભાગવતકાર કહે છે, બરોબર હવે દેવકીના ઉદરમાં એ ગર્ભ રહ્યો છે સાક્ષાત ભગવાન શ્રી હરિ છે. પોતાનું દિવ્ય તેજ એને દેવકીના ઉદરમાં પધરાવ્યું છે અને દેવતાઓ બધા ગર્ભસ્તુતિ કરવા માટે પૃથ્વી ઉપર આવે છે. અને પૃથ્વી ઉપર આવી અને દેવતાઓ દેવકી માતાના ઉદરમાં દિવ્ય તેજ ભગવાન શ્રી હરિનું છે અને એની ગર્ભસ્તુતિ કરે છે. સત્ય વ્રતમ સત્ય પરમતિ સત્ય સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્ય મૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણન પ્રપન્ના. હે પ્રભુ, આપ તો સત્ય સ્વરૂપ છો, ઝડપથી હવે પૃથ્વી ઉપર પ્રગટ થાઓ. એ સમયે કારતક, માગસર, પોષ, ચૈત્ર, વૈશાખ એક પછી એક મહિના પસાર થવા લાગ્યા છે. અષાઢ મહિનો આવ્યો અને અષાઢ મહિનો આવ્યો અને વાદળાઓ એટલા બધા આકાશમાં ઘેરાઈ ગયા છે અને બધા જ એક સાથે તાલીઓ સાથે ગાવા લાગ્યા છે. અષાઢી સાંજના અંબર ગાજે, અષાઢી સાંજના અષાઢી સાંજના ડંબર ગાજે, અંબર ગાજે મેઘ ડંબર ગાજે, અંબર ગાજે મેઘ ડંબર ગાજે. અષાઢી સાંજના અંબર ગાજે, અષાઢી સાંજના આખે આખા આકાશમાં મેઘ આડંબર થઈ ગયું છે. મોરલાઓ નૃત્ય કરવા લાગ્યા છે અને જ્યારે અવાજ આવે એટલે મોરલાઓ નાચવા લાગ્યા છે. અને હવે અષાઢ મહિનો પૂરો થયો, શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણ મહિનાના 15 દિવસ ઝડપથી પસાર થઈ ગયા. કારણ શ્રાવણ મહિનાની અંધારી આઠમના દિવસે પ્રભુ પ્રગટ થવાના છે. આ તરફ ચંદ્રદેવ રાહ જોવે છે, સૂર્યદેવ રાહ જોવે છે અને બધા દેવતાઓ પોતાના હાથમાં પુષ્પ લઈ અને ઊભા રહ્યા છે. અને એ જ વખતે શ્રાવણ મહિનાની અંધારી આઠમ આવી, દિવસ પસાર થઈ ગયો. મધ્યરાત્રિના 12 વાગ્યા અને 12 વાગ્યા એટલે દેવકીના ઉદરમાંથી ભગવાન પ્રગટ થયા. ક્યાં ભગવાન? કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ તરફ રાત્રિના 12 વાગે બધાય પોતપોતાના શયન કક્ષમાં હતા અને એ જ વખતે વસુદેવ એક ટોપલામાં એ બાળકને લઈ અને ઝડપથી એ હવે ગોકુળ તરફ જાય છે.
ગોકુળ તરફ જાય છે, રસ્તામાં યમુનાજી ભરપૂર છે, પરંતુ જ્યાં જ્યાં એ વસુદેવજી પગ પધરાવે અને એ વખતે ભગવાને પોતાનું ચરણ જરા યમુનાજીને સ્પર્શ કરાવ્યો. યમુનાજીનું જે જળ હતું એ શાંત થયું અને સાક્ષાત ભગવાન શેષ નારાયણ રોહિણીના ઉદર દ્વારાથી પ્રગટ થયા હતા. એ મોટા ભાઈ એ શેષના અવતાર છે અને એ વરસાદ આવે છે અને એની છાયા રાખે છે પોતાના ભાઈઓ. આગળ વધતા વધતા એ ગોકુળમાં પ્રવેશ કરે છે. ગોકુળમાં પ્રવેશ કરી જુએ છે યશોદા માતાના બાજુમાં એક બાળકી સૂતી હતી, એને લઈ અને એ વખતે વસુદેવ ઝડપથી પાછા મથુરામાં આવે છે. રડવાનો અવાજ આવ્યો, યોગ માયા જરા દૂર થઈ, રડવાનો અવાજ આવ્યો અને એ વખતે કંસ રાજાએ ખબર પડી પોતાની 8મો એ બાળકનો જન્મ થયો છે. ઝડપથી એને લઈ શિલા ઉપર પધરાવે અને એના ઉપર પધરાવે અને એ જ વખતે સાક્ષાત જગદંબા પ્રગટ થયા. અરે હે મૂર્ખ, તને મારવા વાળો તો ક્યારનો ગોકુળમાં જન્મ લઈ લીધો છે. અને આ તરફ ગોકુળમાં બધા એક સાથે જે કોલાહલ આયા થાય છે એ કોલાહલ ક્યાં થાય છે? ગોકુળમાં. આવો બધા આપણે ગોકુળમાં જઈએ. પણ બધા ભાઈઓ અને બહેનોને વિનંતી કે તમે તમારું સ્થાન છોડતા નહીં. તમારે જો રાસ લેવા હોય બધી વ્યવસ્થા થશે, પણ ઉતાવળા થતા નહીં. જો ઉતાવળા થશો તો અવ્યવસ્થા થશે અને અવ્યવસ્થામાં કોઈને લાગી જાય. મોટા ઉંમરની માતાઓ બેઠી હોય, વડીલો બેઠા હોય, આ બાળકો પણ કોલાહલ કરે છે. જેમ ગોકુળમાં અવાજ કરતા હતા, કેવો અવાજ? હે નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. હો નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી, કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. હો નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકી. હાથી દિયા ઘોડા દિયા, હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકી. ઓ હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકી. હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકી. ઓ બાલન કો ખૂબ દિનો, જય કનૈયા લાલ કી. બાલન કો ખૂબ દિનો, જય કનૈયા લાલ કી. ઓ નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા. આવે છે રે, આવે છે મારો વાલો, હે મારો વાલો ગોકુળમાં આવે છે. આવે છે આવે છે મારો વાલો, કથામાં આવે છે. આવે છે રે, આવે છે મારો વાલો, હે મારો વાલો ગોકુળમાં આવે છે.
દરેક માતાઓ બહેનો ભાઈઓને વિનંતી કરીએ કે આપ જ્યાં છો ત્યાં જ બેસા રહેજો. આપણે સૌએ બેસીને નંદ મહોત્સવનો આનંદ માણવાનો છે. હાલો 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 દરેક બહેનોને વિનંતી છે. એ ભાઈ આ પડી છે કઈક આપતો જો. બધાય પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જાવ ધીમે ધીમે. બધા પોતપોતાની જગ્યાએ બે હાથ ઊંચા કરી દીપકભાઈને કહીએ બે બધા ઊભા થઈ જાવ પોતાના સ્થાને. હાલો જય હો જય હો. તાલીના નાદ સાથે તાલીના નાદ સાથે. આનંદ સાથે ભાવ સાથે કૃષ્ણ જન્મની સૌને વધાય હો. કૃષ્ણ જન્મની સૌને વધાય હો. ચાલો હવે બેનો બધા. હાલો બાળકો તમને વિનંતી છે. એ ભાઈ પાછળ વહી જાવ છે. હાલો હાલો બધા જ શ્રોતાજનોને વિનંતી આપ પોતાના સ્થાને બેસી જાઓ. વિનંતી છે ઝડપથી. એટલે ગામના છોકરા તો જો ભલે ને બેઠા ભાઈ બેસવાઈ ગયો ને આગળ કાંઈ વાંધો આ પાછળ વયો. એટલે નો હમાય આ ગામમાં છે જ એટલા છોકરા ભલે ને બેઠા આગળ. એ ભાઈ આ નો હમાય. ભાઈ તો મેં કીધું દાદા. ચાલો હવે બધા શાંતિ એકદમ શાંતિ.
ચાલો હવે બધા જ પાછળ- બહેનો પાછળ રાસ લેવા માટે પાછળ વયા જાય. હાવ છેલ્લે પટાંગણમાં બધા મોટો રાસ, નાના નાના 2-3 રાસ કરજો એટલે બધાય સમાવેશ થઈ જાય. એ બહેનો આપને વિનંતી છે, કેમ કે બહુ મોટી સંખ્યાની અંદર આજે શ્રોતાજનો છે. ખાસ જે મોટી ઉંમરના લોકો છે એ ખાસ અહીં બેઠા રહેજો. બાકીના બધા જે લોકો છે એ ઊભા થઈ અને એક મહારાષ્ટ્રની અંદર 3 રાઉન્ડ કરો, જેથી બને અને વ્યવસ્થા જળવાઈ રહે. કેમ કે એક રાઉન્ડની અંદર પૂરા નહીં થાય, એટલે 3 રાઉન્ડ કરવા પડશે. આપને વિનંતી છે ઝડપથી. તો જોજો પાછળ પાછળ. ચાલો બધા બહેનો ત્યાં વયા જાઓ, રાઉન્ડ બની જાઓ ત્યાં રાસ લેવા માટે. પાછળ વયા જાઓ. મટકી હવે ફૂટશે, ચિંતા કરો માં, મટકી ફૂટવાની તૈયારી છે. આ લાલુ અહીંયા આવે ને પછી. હાલ આપ સૌને વિનંતી છે, પોતાનો અવાજ ખાસ બંધ રાખો. આગળ બેઠા એ તમામ વ્યક્તિઓને, દીકરીઓને વિનંતી છે. હાલો ચાલો બધા જેને બહેનો, રાસ આપને વિનંતી છે, કેમ કે ગામની અંદર પ્રસંગ એકવાર આવતો હોય એટલે ખાસ મહારાષ્ટ્રની અંદર આપ સૌ લોકો ઝડપથી પાછળથી શરૂઆત કરજો, ઊભા થઈ જાઓ ઝડપથી. ચાલો 3 રાઉન્ડની અંદર મોટી વ્યક્તિ છે, રાસ નથી લઈ ગયા, એ આગળ બેસી જાઓ. બાકી બધા ઝડપથી ઊભા થાય અને જોડાઈ જાઓ રાસની અંદર. આપને વિનંતી છે. ચાલો ઝડપથી. આજરે જય હો. ગોકુળિયામાં આજરે ગોકુળિયામાં નવરંગનો બતવાગે જો. આજરે ગોકુળિયામાં નવરંગનો બતવાગે જો. આજરે પાછળથી બહેનો ઝડપથી મહારાષ્ટ્રની અંદર જોડાઈ જાઓ. પ્રસાદ લીધા વગર કોઈ પણ વ્યક્તિએ જવાનું નથી. આજરે ગોકુળિયામાં નવરંગનો બતવાગે જો. એવી શરણાયું રે વાગે રે નંદજીના આંગણે. એવી શરણાયું વાગે રે નંદજીના આંગણે. એવી શરણાયું રે વાગે રે આજ મોડ પરીને એ ઝડપથી આપ રાઉન્ડ કરી ગયો ત્યાંથી ઝડપથી. મોડ પરીને આંગણે. હે કળશ ભરીને કાય વ્રજની નારી ઉભારો. હે કળશ ભરીને કાય. આપને વિનંતી છે બહેનો, આગળ ખસી જાવ, જેથી બને અને અહીંથી ગોળ રાઉન્ડ થઈ શકે. ઝડપથી ચાલો, અવાજ સંભળાતો હોય તો. કળશ ભરીને કાય વ્રજની નારી ઉભારો. કળશ ભરીને કાય વ્રજની નારી ઉભારો. એવા જાચક આવીને ઉભા આનંદજીના આંગણે. એવા નવરંગનો બતવાગે જો. એવી શરણાયું રે વાગે રે આજ નંદજીના આંગણે. એવી શરણાયું વાગે રે નંદજીના આંગણે. આજ પ્રગટા કુમુદીના ચંદ્ર જો. નવરંગનો
ગોપાલ મારો પારણીએ જોડે હે ગોપાલ મારો પારણીએ ઝૂલે હે ગોપાલ મારો પારણીએ જોડે ઝૂલાવે ગોકુળની ગોપી રે ગોકુળની ગોપી રે ગોપાલ મારો પારણીએ વિપુલભાઈ ઝૂલે વિપુલભાઈ દરવાજા પાસે દરવાજા ઝૂલે રે હે કાન મારો પારણીએ ઝૂલે રે હે લાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ તને રમકડાયા રે ગોપાલ તને રમકડાં રે ગોપાલ તને માખણિયું વાલું રે ગોપાલ તને માખણિયું વાલું રે ગોપાલ મારું બોલે કાલું કાલું ગોપાલ મારું બોલે કાલો કાલો ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ એવા ભાયા દેવા ગણું માન્યા વાયાને વાલાલું મટા ભાયાને વાગણું માન્યા વાયાને વાલાલું મટા એ ગોકુળમાં કહું ત્યાં મોલ મળવા આવો સુનવન સાંભળ્યા વાયાને વાલાલું મટા ભાયાને વાગણું વાલા લાગો છો ઘણા વાલા ઓ વાલા લાગો છો ઘણા વાલા વલ્લભલાલ વાલા લાગો છો વાલા લાગો છો ઘણા વાલા ઓ વાલા લાગો છો ઘણા વાલા રસિકલાલ પ્યારા લાગો છો વાલા લાગો છો ઘણા વાલા ઓ વાલા લાગો છો ઘણા વાલા વલ્લભલાલ વાલા લાગો છો પ્યારા લાગો છો વાલા લાગો છો ઘણા વાલા ઓ વાલા લાગો છો ઘણા વાલા રસિકલાલ પ્યારા લાગો છો કેસરિયા વાઘા મારે કંદજી में सोहे સરિયા વાગા મારા ચંદ્રભૂમિ શોભે કેસરિયા વાઘા મારા પ્રભુજી में सोहे સરિયા વાગા મારા પ્રભુજીને શોભે છૂટા મેલા છે વાલે કેશ ઓ છૂટા મેલા છે વાલે કેશ વલ્લભલાલ પ્યારા લાગો છો વાલા લાગો છો છૂટા મેલા છે વાલે કેસા ઓ છૂટા મેલા છે વાલે કેસા વલ્લભલાલ વાલા લાગો છો પ્યારા લાગો હે વાલા લાગો છો ઘણા વાલા રસિકલાલ પ્યારા લાગો છો વાલા લાગો છો ઘણા વાલા રસિકલાલ વાલા લાગો હે ગોરી મીઠા ગોરસડા મારા રે તારી મટકીમાં મન ભોયા મારા રે ગોરી મીઠા ગોરસડા તારા રે તારી મટકીમાં મન એ તારા ગોરા ગોલા ગાલ તારી અણિયારી તારા આગ ગોરા ગોરા ગાલ તારી તારા ગોરા ગોરા ગાલ તારી અણિયારી
એ તારા ગોરા ગોરા ગાલ તારી આડી આડિયા તારી સાડીમાં ચમકે આવલા રે તારી મટકીમાં મન ભોળો મારા રે મીઠા ગોરા સડા મારા રે મન ભોળો મારા હે ગોરી મીઠા ગોરડા મન મોયા મારા રે છપ્પન સીડીનો તારો રાગરો રે ભૂલી જવાય એ છપ્પન સીડીનો તારો ઢગલો રે ભૂલી જવાય છપ્પન સીડીનો તારો રાગરો રે ભૂલી જવાય એ છપ્પન સીડીનો તારો ઢગલો રે ભૂલી જવાય ભૂલી જવાય કેમ વિસરી જવાય વાલા ભૂલી ભૂલી જવાય ના વિસરી જવાય એ પાવન ગજનો તારો વાવટો રે ભૂલી જવાય તમે મને માયા લગાડી મારા વાલા આ ગોવાળિયા તમે મને માયા લગાડી મારા વાલીડા તમે મને માયા લગાડી રે વાલા ઓ તમે મને માયા લગાડી રે વાલા એવો દ્વારિકાનો 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 એવો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે મેરે મન માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી એવો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે મેરે મન માયા લગાડી રે હે પીળા રે પીતાંબર પહેરા મારા મનડાને હરા હીરા રે પીતાંબર પહેરાય મારા મનડાને હે હરા પીળા રે પીતાંબર પહેરા મારા મનડાને હરા હીરા રે પીતાંબર પહેરાય મારા મનડાને હરા અમારા કાળજે કોડ્યા રે કાનાને જોયા મારા કાળજ કોરા રે કાનાને જોયા મોનાના પાણી ક્યાં તરે કાનાને જોયા મુનન પાણી ગયા તારે કાનાને એ ચાલ છે ચટકાળી તારી એના ઉપર જાવું વારી ચાલ છે ચટકાળી તારી એના ઉપર જાવું વારી એ ચાલ છે ચટકાળી તારી એના ઉપર જાવું વારી ચાલ છે ચટકાળી તારી એના ઉપર જાવું વારી એવી મમ્મી ગઈ છે મતી મારી રે કાનાને જોયા ગઈ છે મતી મારી રે કાનાને જોયા એ મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયા માટી ક્યાં ભગવાન મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા એ ભગવાન મીઠુડી 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 એ મીઠુડી ધરતી ના મીઠા ભગવાન આજ દરિયાના ફળિયામાં મીઠા ભગવાન મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન હે મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના નાગર
કરની વાત જ નો થાય એવો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની તો વાત જ નો થાય હે ચરણો વખાડે જા સાગર ગંભીર નિર્મળ જા ખડખડતા ગોમતી નાની હે નેજો ઠાકર નો જા આભે લહેરાય માના દ્વારિકાના ઠાકરની વાત જ નો થાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય છેલડા હો છેલડા માખણના ગેલડા હો છેલડા માખણના છેલડા એક જ મિનિટ દરેક બહેનો રાસ લેજો વિનંતી છે આજે રાત્રે 8:30 કલાકે સુમિતભાઈ જાની અને એની આખી ટીમ ઓર્કેસ્ટ્રા દ્વારા સરસ મજાના રાસનું આયોજન કરેલું છે તો 8:30 કલાકે બધાને પધારવા હાર્દિક હાર્દિક નિમંત્રણ જય હો હાલો સલ્ટીમાં હો બહેનો જય હો હા મોણપરી હા જય હો હાલો બહેનો હાલો મથુરામાં મેલ જય હો આગળ આવી જાઓ અહીંયા આગળ આવી જાઓ બહેનો અહીંયા આગળ આવી જાઓ પાછળ ઉભેલા બહેનોને વિનંતી આગળ આવી જાઓ આગળ બધા આગળ 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 આગળના ભાગમાં આવી જાઓ બધા જ માથાનો મુગટ કામ પિયારા માથાનો મોગટ નામ કિયા માથાનો મુગટ કામ પિયારા માથાનો મોગટ નામ કિયા આડી તે કોની ચોરી કાન કર પિયારા સારી તે કોની ચોરી આજ પૂરે ખેલ ખેલી આવ્યા કાન કર પિયારા એ બહેનો એક જ મિનિટ બહેનો બધા જ અહીંયા બધા જ આગળ આવી જાઓ રાસ બંધ કરજો સાંજે 8:30 કલાકે રાસ્તો છે આગળ આવી જાઓ બધા જ અને એક સાથે તાલમાં સાંજે 8:30 કલાકે રાસનું સરસ મજાનું આયોજન છે બધા જ આગળ ભાઈઓ તમે બધા જ પાછળ ઉભેલા ચાલો સ્ટાર્ટ જય હો રસિયો રૂપાળો હાલો બે હાથ સાથે हर घर में बस जय हो। एक ही नाम गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले अरे हर घर में बस एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा हम हिंदू हैं गब्बर से गब्बर से गब्बर से ओ हम हिंदू हैं बब्बर से बब्बर से बब्बर से अरे राम का जन्म हुआ है मंदिर वहीं बनाएंगे ओ जहाँ राम का जन्म हुआ है मंदिर वहीं बनाएंगे अरे जहाँ राम का जन्म हुआ है मंदिर वहीं बनाएंगे राम नाम का भगवा सारे भारत में लहराएंगे भारत में लहराएंगे राम नाम का पी के प्यारा हो राम नाम का पी के प्यारा राम की धुन में डोलेगा मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा જય હો मेरी मूलपरी का बच्चा बच्चा ओ राधे राधे श्याम बोलो मोहन मुरारी श्याम बोलो मोहन मुरारी राधे राधे श्याम बोलो मोहन मुरारी राधे राधे श्याम बोलो मोहन मुरारी मोहन मुरारी बोलो जय गिरधारी मोहन मुरारी
મુરારી બોલો જય ગિરધારી મોહન મુરારી બોલો જય ગિરધારી મોહન મુરારી બોલો જય ગિરધારી રાધે રાધે જય જય રાધે 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 શ્યામ બોલો મોહન મુરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી હે રાધે મોહન મુરારી મોહન મુરારી હે અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું ઘેરે જવું ગમતું નથી. સાંજે આપણે મહારાસ લેવાનો છે. દરેક માતાઓ બહેનો ભાઈઓને વિનંતી છે કે સાંજે બરાબર 8:30 કલાકથી આપણે દાંડિયા રાસનો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ ઉજવવાનો છે. તો દરેક માતાઓ બહેનો ટ્રેડિશનલ ડ્રેસમાં આવે એવી વિનંતી સાથે સૌને જય શ્રી કૃષ્ણ. જય હો. સાંજે 8:30 કલાકે સુમિતભાઈ જાની અને એની ટીમ સરસ મજાનો અહીંયા રાત્રે ઓર્કેસ્ટ્રા દ્વારા મહારાષ્ટ્રનું આયોજન કરેલું છે. તો આપ સૌને ખાસ તમારો જે ટ્રેડિશનલ ડ્રેસ ચણિયા ચોરી કે આ તે જે કાંઈ હોય તે સાથે પહેરી આવા નમ્ર વિનંતી છે.